વિસ્તાર સુરત બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ વિજેતા જાહેર થયા છે। મુકેશ દલાલ બિનહરીફ થતા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। ભાજપના ઉમેદવારને જીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપ્યું છે। ચૂંટણી વગર જ ભાજપના મુકેશ દલાલ વિજયી બન્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભકામનાઓ પાઠવી છે। તો સુરત બેઠક પરથી બિનહરીફ જીત બદલ સીએમએ શુભેચ્છાઓ આપી। સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી। अधिनियम 1951 ની કલમ લોકપ્રતિનિધિત્વની અધિનિયમ 1951 ની કલમ 53 ની પેટા કલમ 2 હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું। ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961 ના નિયમ 11 ના પેટા નિયમ 1 સાથે વાંચતા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 53 ની પેટા કલમ 2 ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા શૈલેષ લાઈવ જોડાઈ ગયા છે સુરતથી। શૈલેષ, જણાવશો કે ભાજપના ઉમેદવારને જીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપ્યું છે। શું છે વધુ વિગતો? સુરત લોકસભા 24 સુરત લોકસભા બેઠક ઉપર ભાજપના મુકેશ દલાલ સત્તાવાર રીતે બિનહરીફ ઉમેદવાર તરીકે જાહેર થઈ ચૂક્યા છે। સુરત જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ થોડો સમય પહેલા જ તેમને સર્ટિફિકેટ પણ આપી દીધું છે। આ વિગતો જાણવાનો પ્રયાસ કરીએ। ધારાસભ્ય સંદીપભાઈ આપણી સાથે છે। ના, એ સાહેબ તો વાત કરશે, પણ આપનું રિએક્શન શું? બેન, શું રિએક્શન? હમણાં પાટીલ સાહેબ આવશે ને રિએક્શન બધું જ પ્રેસ કરવાનું છે। સાહેબ આવશે પછી કહેશે। ચોક્કસ ધારાસભ્યો અહીંયા આવ્યા છે ત્યારે ટૂંક સમયમાં સૌ કોઈની છેલ્લા 3-4 દિવસની મહેનત હતી, એ મહેનત અત્યારે રંગ લાવી હોય તેવું લાગી રહ્યું છે। ગઈકાલે જ વીટીવીએ બપોરના સમયે કહી દીધું હતું કે સુરતની બેઠક બિનહરીફ થવા જઈ રહી છે અને 24 કલાક પછી આજે એ ઘટનાક્રમ કંઈક ને કંઈક સાચો પડી ગયો છે। સવારથી આપણે કહેતા હતા જે એકમાત્ર બીએસપીના ઉમેદવાર પ્યારેલાલનું ઉમેદવારી પત્ર પરત ખેંચાયું ન હોવાની વાત હતી ત્યારે પણ આપણે કહ્યું હતું કે આ એકમાત્ર એક સમયની વાત છે। યોગ્ય સમય આવશે એટલે એ ઉમેદવારી પત્ર પાછું ખેંચાઈ જશે અને 2ના ટકોરે એ ઉમેદવારી પત્ર પાછું ખેંચાઈ ગયું। 2:10 સત્તાવાર રીતે મુકેશ દલાલ છે બિનહરીફ જાહેર થઈ ગયા હતા। થોડી વાર પહેલા સુરત જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગીએ સુરતના ઉમેદવાર મુકેશભાઈ દલાલને બિનહરીફ જાહેર કરી દીધા છે। હાલમાં સુરત પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલ ગણતરીની મિનિટોમાં જ હવે અહીંયા આવી રહ્યા છે અને તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે અને સત્તાવાર રીતે આ જે મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે તે અંગેની પોતાની પ્રતિક્રિયા પણ આપવાના છે। પરંતુ એક વાત ચોક્કસ છે, સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે ત્યારે પરિણામ પહેલા જ ભાજપે ખાતું ખોલાવ્યું છે। ભાજપે પહેલો વિજય અથવા તો જેમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કહે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપે, સુરત શહેર ભાજપે સૌથી પહેલું કમળ ભેટમાં આપ્યું છે। વિજયના રૂપમાં સુરતની બેઠક આપી છે એવી વાત અત્યારે સામે આવી રહી છે। સત્તાવાર રીતે સુરતની બેઠક હવે બિનહરીફ જાહેર થઈ રહી છે ત્યારે કેટલાક લોકો એક મુદ્દાની ચર્ચા એ પણ કરી રહ્યા છે કે નિલેશ કુંભાણીએ આ સમગ્ર તેમનું ઉમેદવારી પત્ર રદ થયું એ મામલે જ્યારે હાઈકોર્ટમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર સુધી ફરિયાદ કરી છે ત્યારે એ મામલે શું ચુકાદો આવશે એ પણ જોવાનું રહેશે। બિલકુલ શૈલેષ, તમામ માહિતી બદલ આપનો આભાર।